અમદાવાદની સમરસ હોસ્ટેલમાં એબીવીપીનો વિરોધ સામે આવ્યો છે। વિદ્યાર્થીઓને મળતા ભોજનને લઈને વિરોધ કર્યો છે। રામધૂન બોલાવી એબીવીપીએ વિરોધ કર્યો છે। ગુણવત્તાયુક્ત ભોજન ન મળતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અનેક વિદ્યાર્થીઓ ગેરકાયદેસર રહેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ખોટા સહી સિક્કા કરીને વિદ્યાર્થીને પ્રવેશ આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે કમિટી બનાવવા એબીવીપીની રજૂઆત છે। જમવાનું સાવ નાખી દેવાનું મળે છે, જેવું ભિખારી પણ નહીં ખાતા હોય। રજૂઆત કરીએ છીએ તો કે ભોજન જમવાનું સારું છે ને અમે પણ અહીંયા જ જમીએ છીએ, તો સાહેબ એ લોકોને અહીંયા જમવાનું છે કે અમારે અહીંયા જમવાનું છે એ જ નહીં ખબર પડતી અમને। એમનો એ પણ આક્ષેપ છે કે જ્યારે જમવાનું આપવામાં આવતું હોય છે ત્યારે પહેલાં ચખાડ નહીં, એ વાત બિલકુલ ખોટી છે। કોઈ આજ સુધી ઉપર પણ નહીં આવતા ચેકિંગ કરવા માટે। હા, એવું કહે છે કે બિલકુલ સારું જ આવે છે જમવામાં, અને આના વિશે અમે પગલાં લેતા જ હોઈએ છીએ એવું કહે છે। જ્યારે વિદ્યાર્થીઓ અહીંયા આગળ જ્યારે ભોજન ખરાબ મળે ત્યારે રિવ્યુ બુકની અંદર રિવ્યુ લખવા માટે જાય, તમને રિવ્યુ બુક આપવામાં નથી આવતી અને કહેવામાં આવે છે તું ગેટની બહાર મળ, તને ગાડી ચડાવીશું તારા ઉપર, તને અહીંયા આગળ બોલાવીને એકલામાં એમને 2 કલાક સુધી 1 કલાક સુધી ટોર્ચર કરવામાં આવે છે, ધમકાવવામાં આવે છે। એટલે કેટલાક વિદ્યાર્થીઓ ફરિયાદોને સામે લઈ આજે એબીવીપીના કાર્યકર્તાઓ અહીંયા આગળ એનો જવાબ માંગવા માટે આવ્યા છે, અધિકારીઓ જવાબ માંગવા માટે આવ્યા છે અને કહેવા માટે આવ્યા છે કે આજે એબીવીપીના કાર્યકર્તાઓ આવ્યા છે, આપ અમારા ઉપર દમન ગુજારી શકો છો, જેટલો પણ દમન આપ ગુજારવા માંગો।